એપિસોડ 2માં સ્વાગત છે તમારું. ડર સામે આત્મવિશ્વાસ. નમસ્કાર મિત્રો, જોગમાયા પોડકાસ્ટ સિરીઝમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. ગયા એપિસોડમાં અમે વાત કરી હતી સંઘર્ષ વિશે. આજે વાત કરશું ડર વિશે, કારણ કે ડર આપણો દુશ્મન નથી પણ સાચો ગુરુ છે. મિત્રો, ડર ત્યારે લાગે છે જ્યારે આપણે પોતાની ક્ષમતા પર વિશ્વાસ કરવાનું ભૂલી જઈએ છીએ. ડર કોઈ બહારની વસ્તુ નથી, એ આપણા મનમાં રહે છે. હું કરી શકીશ કે નહીં? લોકો શું કહેશે? જો નિષ્ફળ થયો તો? આ સવાલો દરેક માણસ સફળ થયા પછી પણ પૂછે છે. આત્મવિશ્વાસ ક્યાંથી આવે છે? આત્મવિશ્વાસ કોઈ જન્મથી નથી લાવતો, એ બને છે રોજની નાની જીતોથી, પોતાની સાથે સચ્ચાઈથી અને સતત પ્રયત્નોથી. જોગમાયા માતાજી કહે છે, જે પોતાને જીતે એ દુનિયાને જીતે. એક નાનું પગલું દરરોજ ભર, ડર આપોઆપ નાનો થઈ જશે. જો તું ડરતો હોય તો સમજી લે તું સાચા રસ્તે છે, કારણ કે ડર ત્યાં જ આવે છે જ્યાં વિકાસ થવાનો હોય. માતાજી કહે છે, આસ્થા રાખ અને આગળ વધ. પગ લથડે પણ અટકવું નહીં. આજે એક પ્રશ્ન પોતાને પૂછ, હું જે ડરું છું એ ખરેખર સત્ય છે કે ફક્ત મારા મનની કલ્પના? જો તું આજે પણ પ્રયત્ન કરે છે તો તું હારી ગયો નથી. મિત્રો, જો આ એપિસોડ તને હિંમત આપતો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આગલા એપિસોડમાં અમે વાત કરશું ભગવાન ક્યારે પરીક્ષા લે છે. જય જોગમાયા. મળીએ ફરી નવા વિડીયો સાથે. જય માતાજી.